સુરત લિંબાયતમાં સુદામ હત્યા કેસમાં બિપિન ઉર્ફે નાન્યો પ્રવીણ દેવરે, રાજેશ ઉર્ફે લાલો દેવાજી ભદાણે પાટીલનો લિંબાયત પોલીસ દ્વારા સરઘસ કાઢી શાન ઠેકાણે લાવી. સુરતના લિંબાયત સંજયનગરમાં થયેલ સુદામ પાટીલની હત્યાના આરોપીઓને પકડી પાડતા લિંબાયત સર્વેલન્સ પોલીસ લિંબાયત સંજયનગર સર્કલ છત્રપતિ શિવાજીનગર સ્મારક પાસે થયેલ ખૂનના ગંભીર ગુનામાં સંડોવાયેલ બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી સુરત શહેર લિંબાયત પોલીસ આરોપીઓની બહેની સાથે સુદામ પાટીલના આડા સંબંધ હોવાના કારણે આરોપીઓ બિપિન ઉર્ફે નાન્યો પ્રવીણ દેવરે, રાજેશ ઉર્ફે લાલો દેવાજી ભદાણે દ્વારા સુદામ પાટીલની હત્યા કરવામાં આવી હતી. આરોપીઓ દ્વારા સુદામ પાટીલ પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે તેની એક્સેસ મોપેડ ગાડી રોકી સુદામના બંને હાથના ભાગે, પેટના ભાગે, છાતીના ભાગે, ગળાના ભાગે તેમજ ગળાની અને જમણા ખભાની વચ્ચે, જમણા ખભાની પાછળ, પીઠના ભાગે તથા જમણા પગના થાપાના ભાગે ગંભીર જીવલેણ ઘા મારી ઈજા કરીને મોત નિપજાવી નાસી ગયેલ. જેમાં લિંબાયત સર્વેલન્સ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીઓ બિપિન ઉર્ફે નાન્યો પ્રવીણ દેવરે, ઉંમર વર્ષ 25, રહે પ્લોટ નંબર 241, કૈલાશ પેલેસ રો હાઉસ, સણિયા ગામ, ડિંડોલી, સુરત શહેર, મૂળ વતન ખડેગાંવ, ધુલિયા, મહારાષ્ટ્ર. રાજેશ ઉર્ફે લાલુ દેવાજી ભદાણે પાટીલ, ઉંમર વર્ષ 25, રહે પ્લોટ નંબર 241, કૈલાશ પેલેસ રો હાઉસ, સણિયા ગામ, ડિંડોલી, સુરત શહેરને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.